આપણે ભગવાનને ભૂલશું નહીં, એના ઉપકારને નજરમાં રાખશું, એમનું શરણો સ્વીકારશું, તો ચોક્કસ ભગવાન આપણને જન્મ મરણના ફેરાથી મુક્ત કરશે અને પોતાનું ધામ આપશે. એક કઠિયારો જંગલમાં રખડતો હતો. જંગલમાં આટા મારે ને લાકડા કાપીને ભારો બાંધે, પછી ગામમાં આવીને વેચે, તેમાંથી પૈસા મળે, તેનાથી ગુજરાન ચલાવે. એક વખત રાજા જંગલમાં ફરવા માટે નીકળ્યા. મારી પ્રજા શું કરે છે? કઠિયારાને જોયો. તેના પગમાં પગરખા નથી, માથે લાકડાનો ભારો ઉપાડ્યો છે, ફાટેલ તૂટેલ મેલા કપડાં પહેર્યા છે. વૈશાખ મહિનાનો સખત તાપ, પરસેવાથી રેબઝેબ થઈ ગયો છે. કઠિયારાને જોયો ને રાજાને દયા આવી. આ બિચારો બહુ દુઃખી છે. રાજાએ કઠિયારાને બોલાવ્યો. કઠિયારો ભયભીત થઈ ગયો. રાજા મને દંડ કરશે તો? ફડફડી ગયો. હવે શું કરવું? રાજાએ કહ્યું, ભાઈ તું ચિંતા ન કર, તારી લાકડાની ભારી નીચે નાખ અને મારા ઘોડા ઉપર બેસી જા. કઠિયારાને રાજ દરબારમાં લઈ આવ્યા. સેવકોને કહ્યું, આ માણસને સ્નાન કરાવી ને સરસ મજાના કિંમતી વસ્ત્ર પહેરાવો, સુંદર મેવા મિષ્ટાનના ભોજન જમાડી રાજ કચેરીમાં લઈ આવું. કઠિયારો વિચાર કરતો થઈ ગયો, આ બધું શું બની રહ્યું છે? રાજાની બાજુમાં ખુરશી હતી, ત્યાં કઠિયારાને બેસાડ્યો. રાજાએ પૂછ્યું, તારો પરિવાર છે? હા અન્નદાતા, 2 દીકરા છે, 1 દીકરી છે અને એક મારી પત્ની છે. તું ઘરે જા અને તારા પરિવારને બોલાવી આવ. અહીં પરિવાર સહિત રહેજે અને જે તારાથી સેવા થાય તે સેવા કરજે અને મોજથી રહેજે અને ભગવાનને યાદ કરજે. કઠિયારો પરિવારને રાજમહેલમાં લઈ આવ્યો. કઠિયારાના આનંદનો પાર નથી. કઠિયારો વિચાર કરે છે, આહાહા, આવો સુંદર મજાનો રાજ દરબાર, ખુરશી, હિંડોળા ખાટ, સાહેબીનો કોઈ પાર નથી. આવી જાહો જલાલી, મોટો વૈભવ મારા નસીબમાં ક્યાંથી હોય? પણ રાજા રાજી થયા તેનું આ પરિણામ છે. કઠિયારો દરરોજ એક પેટી ખોલે અને અડધો કલાક સુધી તેની સામે ઊભો રહે. એક દિવસ રાજાના પ્રધાનજીએ આ દ્રશ્ય જોયું. તેથી પ્રધાનજીએ રાજાને વાત કરી, આપણા રાજ દરબારમાં માણસ આવ્યો છે, તે અડધો કલાક પૂજા કરે છે, તે તમે જોઈ છે? રાજાને નવાઈ લાગી. કઠિયારો પ્રભુની પૂજા કરે? હા હા, પૂજા કરે, પ્રાર્થના પણ કરે. રાજાએ કઠિયારાને કહ્યું, મને તારી પૂજાના દર્શન કરાવ. કઠિયારાએ 2 હાથ જોડી કહ્યું, અન્નદાતા, મારી પૂજાના દર્શન કરવા જેવા નથી. રાજા કહે, ગમે તેમ થાય, મને તારી પૂજાના દર્શન કરાવ. જ્યાં પેટી ખોલી ત્યાં જૂના મેલા તૂટેલા કપડાં, કુહાડો અને દોરડું જોયું. જોકે કઠિયારો પોતાના જૂના કપડાં ફાટેલા તૂટેલા અને કુહાડો અને દોરડું આ બધી વસ્તુ પેટીમાં સાચવી રાખી અને તેને દરરોજ જુએ અને મનને ઉપદેશ કરે કે હે મનવા, તું ગરીબાઈ ભૂલીશ નહીં. તારા નસીબમાં તો જંગલમાં રખડવાનું, ભારા વેચી ગુજરાન ચલાવવાનું જ હતું, પણ આ તો રાજા રાજી થયા એટલે મોજ કરે છે. પણ હે મનવા, જૂની ગરીબીના દિવસો ભૂલીશ નહીં. એમ કહી પ્રભુને યાદ કરે, નમસ્કાર કરે. આ વાતની રાજાને ખબર નથી, એટલે રાજા બોલ્યા, એટલે આવી તારી પૂજા? કમાલ કરે છે, અડધો કલાક નકામો બગાડે છે. ભગવાનની મૂર્તિની પૂજા કરાય, કપડાની પૂજા ન કરાય. કઠિયારાએ સરસ જવાબ આપ્યો, હે અન્નદાતા, હું મારા મનને દરરોજ સમજાવું છું કે તું છકી ન જજે. તારા જૂના દિવસ આવા હતા, જંગલમાં ભટકતો હતો. આ તો મહારાજાની મહેર થઈ છે, તેથી જલસા કરીએ છીએ. મારું મન આ વાતને ક્યારેય ભૂલી ન જાય, તમારો ઉપકાર ભૂલી ન જાય. અડધો કલાક મારા મનને દરરોજ શિખામણ દઉં છું. અન્નદાતા, તમારી દયાનો કોઈ પાર નથી. આવું બોલતા બોલતા ગદગદિત થઈ આંખમાં આંસુ આવી ગયા. પગે લાગીને કહ્યું, તમારી કૃપા અનહદ છે, તે ઉપર વારી જાઉં છું. રાજા ગાદી તકિયા પરથી ઊભા થઈ ગયા. બાથમાં લઈને કઠિયારાને ભેટી રાજીપો વ્યક્ત કર્યો. હેતના આંસુ આવી ગયા. આવો વફાદાર માણસ ઉપકારને ભૂલતો નથી. કઠિયારાના માથા ઉપર હાથ મૂકી રાજાએ કહ્યું, આજથી તને મારું પ્રધાન પદ આપું છું. તું આજથી મારો જમણો હાથ છે. વિચાર કરો, કઠિયારો રાજાના કરેલા ઉપકારને ભૂલ્યો નહીં, તો રાજાએ તેને પ્રધાન પદ આપ્યું. તેમ આપણે રાજાના પણ મહારાજા, અનંત કોટી બ્રહ્માંડના ધણી સ્વામિનારાયણ ભગવાનને ભૂલશું નહીં. એના ઉપકારને નજરમાં રાખશું, એમનું શરણું સ્વીકારશું, તો અક્ષરધામનું પદ ચોક્કસ આપશે અને જન્મ મરણના ફેરાથી મુક્ત કરશે.
જય શ્રી સ્વામિનારાયણ.